તો આજે ચૈત્રી પૂર્ણિમા એટલે કે હનુમાન જયંતિ નિમિત્તે રાજ્યભરના હનુમાન મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે। તો વહેલી સવારથી જ આ ભક્તોની ભીડ ઉમટી પડી છે। ત્યારે બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે આવેલા સુપ્રસિદ્ધ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે 2 દિવસીય મહોત્સવનો પ્રારંભ થયો હતો। ત્યારે મહોત્સવના પ્રથમ દિવસે સવારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે 1008 કિલો ફૂલોથી અભિષેક કરવામાં આવ્યો છે। આ સાથે જ રાજોપચાર પૂજન પણ કરાયું છે। ત્યારે આજે હનુમાન જયંતિ નિમિત્તે 8 કિલો સોનાના વાઘાના શણગાર, દર્શન તેમજ 1 લાખ બલૂન ડ્રોપિંગ સહિત અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। મહોત્સવમાં વિશ્વ શાંતિ મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું છે, જેમાં 1000થી વધુ ભક્તો જોડાશે। તો બપોરે ભવ્ય અન્નકૂટ દર્શન અને સાંજે નાસિક ઢોલ તથા હજારો દીવડાઓ સાથે મહાસંધ્યા આરતી પણ યોજાશે।